आगे खोजा चलती चलती तूरी लक्ष अठारूंगा सोई नर जंगल में फिरान लगा आज सोई नर जंगल में फिरान लगा बुखारूंगा घर पे तो हजारूंगा अरे इतना छोड़कर ले ली फकीरी इतना छोड़कर ले ली फकीरी भया राजा भलक पुकारूंगा भजन संतवाणी छे संतवाणी जेने जेने गाय जेने जेने एनी सांभળી समजी અને જેને આચરણમાં જીવનમાં ઉતારી એના જ આપણે આ ઉજાગરા કરી છે એટલે પહેલી જ ભૂમિકા બતાવી સાંભળું રામાયણમાં એક પ્રસંગ છે ભગવાન જ્યારે રામ કેમ કે જંગલમાં ગયા પછી એક ઋષિ મુનિના આશ્રમે રોકાયા પછી બાપુને પૂછ્યું કે ભાઈ મારે કઈ જગ્યાએ રહેવું મને એવી કોઈ જગ્યા બતાવો કે મારાથી કોઈને તકલીફ ન થાય ને કોઈનાથી મને તકલીફ ના એટલે ઓલા બાપુએ કીધું કે ભાઈ તમે ક્યાં નથી એમ તમે તો બધે જ છો મારે તમને કોઈ એક જગ્યાએ ઠેરાવાની કે તમે અહીંયા રહ્યો પણ હવે તમે પ્રશ્ન કર્યો જ છે તો પછી હું કહું ત્યાં તમે રહ્યો એમ એટલે એવું બતાવ્યું કે જીન કે શ્રવણ સમુદ્ર સમાના જેના કાન મોટા હોય ત્યાં રહ્યો એટલે સંત મત બતાવે છે કે પહેલા સાંભળવું અને સાંભળ્યા પછી ભજનમાં જાય ને આપણે સાંભળીએ જ નહીં વાતો જ કર્યા કરીએ તો પછી ભજનમાં જવાનો કોઈ અર્થ નથી રહેતો એટલે સાંભળવું ચિત્તની એકાગ્રતા જો એટલી બધી સંત મત હમણાં ઘણી બધી વાતો કરી ગયા ઘણો ઊંચો મત છે પણ જ્યાં સુધી આપણે એને પૂરેપૂરું સાંભળીએ નહીં અને આખી જિંદગી સાંભળ્યા કરીએ તોય મેળ ન આવે સાંભળ્યા કરીએ કોઈ આપણે પૂછે કે સમજ્યા તો કે ના કાંઈ સમજતા તો સહી તો બસ સાંભળવાનો શું અર્થ સાંભળ્યા પછી એને સમજવાનું છે કે આ શું કહેવા માંગે ભજનમાં તો બિચારા કાયમ રાડું જ દીધા કરે છે પણ આપણે ઘણીવાર શું છે કાન બેરા નથી ધ્યાન બેરા છે ધ્યાન ક્યાંય હોય એટલે પછી બીજી ભૂમિકા સમજવાની પછી આખી જિંદગી સમજ્યા કરીએ તોય ને કામ છે પછી એ પ્રમાણે ચાલવાનું છે કેમ કે ચાલીએ નહીં ભજનમાંથી સાંભળીને સમજીને બસ ચાલવાનું છે ભજનમાં ગાય જરૂર પડે અહીંયા બી કઈ બતાવી આપણે જોઈશું ભજનો એવા આવે ઘણી જગ્યાએ બીક પણ આવે મરી ગયે મર જાય આવું બધું કહીએ હવે આમ તો કઈ મરતું બરતું છે પણ છતાં આવું બોલે છે એટલે જરૂર લાગી અહીંયા બીક પણ બતાવી પૂજા વખતે તો ઘણી જગ્યાએ ભયંકર બીકો બતાવી છે એમ કીધું કે આ તન જોબન ધૂળ થાય છે સોના જેવી કાયા તારી રાખ ભીડી રાખ થઈ જાય છે પછી એમ કે માંદો પડીશ પછી શ્વાસ નહીં ચાલે ઘણા લોકો ખાટલામાં બીમાર પડે પછી આમ ધૂંધાતો હોય શ્વાસ એટલે આપણે આવા દ્રશ્યો જોઈએ એટલે આપણને પણ લાગે કે વાત સાચી છે ભૂજા વગર સાચું જ કહે છે માંદો પડીશ પછી શ્વાસ નહીં ચાલે ને કે નાકની દાંડી મરડાય છે
નાકની દાંડી બેન્ડ થઈ જાય એટલે પછી ડાયો માણસ એમ કે બાપાને હેઠા લઈ લ્યો. કેમ કેમ કે હવે ઉપડ્યા, નાક ઉપરથી નક્કી થઈ જાય. નાકની દાંડી મરણાય છે. હગાને વાલા હાઉ ભેરા મળીને પછી કે પોકે પોકે રોશે. સોના જેવી કાયા તારી રાખ ભેડી રાખ થઈ જાય છે. અને પછી એમ કીધું કે હાલા લીલા વાંસની પાલખી બનાવશે અને એમાં તને પુરાવશે. દોડી વાળો તો કે જોને મોર મોર હાલશે અને ઓલા રામ નામ બોલતા જાય છે સોના જેવી. એટલે આવું આપણને દેખાય પણ છે એટલે બીક પણ બતાવે છે. અને પછી એ જ માણસ પછી આગળ એમ કે છે કે હમણાં મરે મરે હો સંસારા, એમ પણ વાત કરવામાં આવે છે. પણ બે પદ્ધતિ જ્યાં લગી આપણે સમજીએ નહીં ત્યાં લગી આમાં આપણે આનંદ ના લઈ શકીએ. એટલે સંતોએ એટલા માટે કીધું દાખલા દ્રષ્ટાંત આપણે એટલા માટે આપવા પડે છે કેમ કે દ્રષ્ટાંતથી સિદ્ધાંત ઉપર જવાય. ભજન માળીઓ એટલું જ કીધું છે કે બધું છોડી દો, તમે તમને જાણો. તો આપણે કેમ નથી સમજતા? બધા ભજનમાં એમ કહેવામાં આવે છે કે તમે તમને ઓળખો. બીજું બધું ગૌણ બીજી બધી બાબત છે અને એમાં બધા પોતપોતાને જ ઓળખી ગયા છે. અને એનું નામ આ લોકો કોઈ બ્રહ્મ ને કોઈ આત્મા કહે છે. અનંત ભજનોની અંદર એવું કહેવાયું કે ભાઈ આત્મ ચીના અનભે પાયા લ્યો, બધો જ ભય નીકળી જાય. પણ આટલી કન્ડિશન કે આત્માને નક્કી કરવો પડે. આત્મ ચીના અનભે પાયા મિટ ગયા સર્વે ફંદા, બધા ફંદા મટી ગયા. પણ પછી એક કન્ડિશન મૂકી કે દાસ અર્જણ સંત જીવન ચરણે કે આ તો ધ્યાની પુરુષ કા ધંધા, દેખાવો તો કહી બતલાવો કે મોતી કેસા રંગા. બીજા સંતે અભિપ્રાય આપ્યો કે જાવું છે નિર્વાણી આત્માની તમે કરી લ્યો ઓળખાણી, ચેતન હારા તમે ચેતીને ચાલજો કે જાવું છે નિર્વાણી. બીજા સંતે અભિપ્રાય આપ્યો કે આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા. કવિ પિંગલ બોલ્યા કે જર્મની, જાપાની, ઇટાલીની, ફિરંગી, અરબસ્તાની, નેપાલી કવિ પિંગલ કે સબ ટિંગલ જે નર નો ભયો આત્મ જ્ઞાની. બીજા સંત બોલ્યા કે આત્મ જ્ઞાન વિના નર ભટકે, કોઈ મથુરા કોઈ કાશી, જોગી થઈને કે જંગલમાં રખડે તોય મળે નહીં અવિનાશી. બીજા સંત બોલ્યા કે જ્યાં સુધી આત્મ તત્વ ચીનો નહીં ત્યાં લગી સર્વે સાધના જૂઠી. નરસિંહ મહેતાનો અભિપ્રાય મનુષ્ય જન્મ કે તારો એમ એળે ગયો, માવઠાની જેમ દૃષ્ટિ જૂઠી. પછી એમ કીધું કે શું થયું સ્નાન સેવા થકી, શું થયું ઘેર રહી દાન દીધે, શું થયું ધરી જટા લેપન કીજે, શું થયું લાલ લોચન કીજે, શું થયું કે તપને તીરથ કીધા થકી, શું થયું માળા ગ્રહી નામ લીજે, શું થયું કે તિલક ને તુલસી ધાર્યા થકી, શું થયું ગંગાજળ પાન કીજે, શું થયું વેદ વાણી વ્યાકરણ વિદે, શું થયું કે રાગ ને રંગ જાણે, શું થયું ઘટ દર્શન સેવા થકી, અને શું થયું વર્ણના ભેદાણે. નરસિંહ મહેતા કે આ બધા પ્રપંચ છે પેટ ભરવા તણા. આત્મા રામ પરિબ્રહ્મ ન જોયો ભણે નરસિંહો કે તત્વ દર્શન વિના રત્ન ચિંતામણી જન મેળે. તો આપણે કેમ નથી માનતા આ વાત? આપણે આટલું જ કરવું જોઈએ કે ભાઈ આત્મા ને ઓળખવા માટે શું કરવું પડે. એટલે પછી એના બધા વચન કહેવાયા કે કોઈ સંતના સાનિધ્યમાં જવું પડે. પછી સંતને એમ કીધું ભાઈ કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, લ્યો આ જ્ઞાન તો જ મળે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે નહીં ભેદ, ગુરુ બિન સંશય ના મીટે ભલે વાંચે તારે વેદ. પછી કે ગુરુ મિલા તો સબ મિલા, નહીં તો મિલા નહીં કોઈ. માત પિત સુત બાંધવા ગયો તો ખરો હોય. ગુરુ પદ પંકજ પૂજતા કે 14 લોક પૂજાય, શિવ વિરંજી શારદા કે ગુરુ તણા ગુણ ગાય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ કે તસ્મૈ ગુરુ એ નમઃ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, ધ્યાન ગુરુનું ધરો. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય અને કે મોક્ષ મૂલમ ગુરુ કૃપાય. કબીર સાહેબે પણ બતાવ્યું કે આપણા 3 સગા સાચા છે. એમાં 2 બતાયા સંત અને ગુરુ. ગુરુ સંગ કે સંત સગા અને અંત સગા નિજ નામ. છેલ્લે તમારું નામ તમારું સગું છે. સમજ્યા? નામ તમને પરલોક પહોંચાડે છે. તો આવું નામ આપણે પણ આપ્યું છે. અને આપણે આમ જો હજી અંધારામાં રેખડ્યા કરતા હોય તો પછી હવે એમાં આપણે બીજો કોઈ કાઢી શકે એમ. કબીર સાહેબ બેરિસ્ટર આધ્યાત્મિક લાઈનના, એને પણ લખ્યું કે ગુરુ સદપદ અમૃત વાણી, ગુરુ બિન મુક્તિ નહીં પ્રાણી, ગુરુ આદિ અંત કે ત્રાતા અને કે ગુરુ મુક્તિ પદ કે દાતા.
ગુરુ ગંગા કાશી સ્થાના, તો કે 4 વેદ ગુરુ ગમશે જાના, અને 68 તીરથ ભમી ભમી આવે, 100 કુલ ગુરુ કો ચરણ કો ભાવે, અને ગુરુ કો તજે ભજે જો આના. કવિ સાહેબ કે ગુરુ છોડીને જો બીજાને પૂજે તો કે તા પશુ આકા કે ફોગટ જ્ઞાના, એ પશુનું કે ફોગટ જ્ઞાન છે. અને ગુરુ પારસ પરસે કોઈ, તો કે લોહાતી જીવ કંચન હોય. ઘણા લોકો એમ કે ભાઈ આમાં ગુરુ કરવાની શું જરૂર છે, પાપ શું પુણ્ય શું, સાચું શું ખોટું આપણે બધી આપણને ખબર પડે છે, એવું ઘણા લોકો કહેતા હોય. અરે ભાઈ એ વાત સાચી છે, પણ વસ્તુ અંદર આપણે શોધવાની છે આપણી અંદર, તો એને બતાવનાર ન હોય તો કેવી રીતે મેળ આવે? એટલે આપણા બધા સંતોએ એવું બતાવ્યું કે રામકૃષ્ણ છે કોણ બળાગે ઉન્હોંને ગુરુ કીન, તો કે 3 લોક કે ઓ ધણી, તો કે ગુરુ આગે આધીન. એટલે આ લોકો પાસે પુરાવા આપ્યા કબીર સાહેબે, તો કે સુખ ગુરુ કે જનક વિદેહી. સુખદેવ ભગવાનના દીકરા વેદમ વ્યાસના, અને જનક તો રાજા છે, તો બ્રાહ્મણને રાજા પાસેથી જ્ઞાન લેવું પડ્યું. સુખ ગુરુ કે જનક વિદેહી, ઓ ગુરુ કે પરમ સ્નેહી. નારદ ગુરુ પ્રહલાદ પઢાયો. પહેલા જ રાજાના ગુરુ નારદ હતા. નારદ ગુરુ પ્રહલાદ પઢાયું, ભક્તિ હેતુજીને દર્શન પાયું, તો કે કાગ ભૂસુંડી શંભુ ગુરુ કીના, અને કે અગમ નિગમ કે સબ કહી દીના. બ્રહ્મા ગુરુ અગ્નિ કો કીના. આદિ બ્રહ્મા, પહેલો બ્રહ્મા જેને સૃષ્ટિની ઉત્પત્તિ કરી, એને પણ ગુરુ કરવા પડ્યા. કોણ એના ગુરુ હતા? તો કે અગ્નિદેવ. બ્રહ્મા ગુરુ અગ્નિ કો કીના, હોમ યજ્ઞ જીન આજ્ઞા દીના, તો કે વશિષ્ઠ ગુરુ કે ગુનાતા. અયોધ્યાના મહારાજા ભગવાન રામ, એને પણ ગુરુ કરવા પડ્યા. અને એમને તો ગુરુ એવા કીધા, ગુણિકાના પુત્ર વશિષ્ઠ મહારાજ. વશિષ્ઠ ગુરુ કી રઘુનાથા, પાયે દર્શન ભયે સનાથા, તો કે કૃષ્ણ ગયે દુર્વાસા ચરણા, અને પાયે ભક્તિ જબ તારણ તરણા. નારદ ઉપદેશ ઢીમર છે પાયો. હવે આ તો બને નહીં એવી ઘટના બની. નારદ એટલે બ્રહ્માના પુત્ર, જાતના બ્રાહ્મણ, અને ઢીમર એટલે મચ્છીમાર, એના ચરણ પકડી લીધા નારદે. નારદ ઉપદેશ ઢીમર છે પાયો, તો કે 84 છે તુરંત બચાયો. અને પછી કબીર સાહેબે કીધું કે ગુરુ કહે સોઈ સાચા. ગુરુ કે એટલું કેમ નથી કરતા? નથી કીધું શું કામ કરવું જોઈએ? ગુરુ કહે સોઈ સાચા, બિન પરતે કે સેવક કાચા. ગુરુ સમરથ સબસે પારા. પછી આ ગુરુ કેવા હોવા જોઈએ? તો કે બધેથી પર થઈ ગયેલા હોવા જોઈએ. ગુરુ સમરથ સબસે પારા, અને કે એવાના ગ્રહે ચરણ, તો કે ઉતરે ભવ પારા. અને પછી કબીર સાહેબ ધર્મદાસ કે હે ધર્મદાસ, બીજો કોઈ ગુરુ છે? કહે કબીર કે ગુરુ આપ અકેલા, અને 10 અવતાર કે ગુરુ કા. આટલી બધી વાત કબીર સાહેબે કરી. એટલે એના માટે સંતોએ કીધું કે ભાઈ ગુરુ કરવા પડે. એટલે ગુરુની પછી ઓળખ બતાવી, ગુરુ કેવા હોવા જોઈએ. બધા જ વર્ણન થયેલા છે. તો કે કામ તજે, કામ નો હોય એનામાં. ક્રોધ તજે, ક્રોધ નો હોય. કામ તજે, ક્રોધ તજે, મોહ તજે, અરુમાન, આશા તૃષ્ણા કે દોનો તજે. કહે કબીર સંત જાન. હવે આપણી મિસ્ટેક ક્યાં ક્યાં થઈ છે એના વિશે આપણા મહાપુરુષોએ દાખલા બનાવ્યા. કે જેમ એક ઓલો વકીલ હતો, વકીલની ડિગ્રી લીધા પછી એને ભરચક લતામાં ઓફિસ ખોલી. પછી ઓફિસમાં ટેબલ મૂકી દીધું, પંખો લગાવી દીધો, ફાઇલો માટે ફર્નિચર ગોઠવી દીધું. પછી ટેબલ ઉપર એક ફોન મૂકી દીધો, ખુરશીઓ મૂકી દીધી. કોઈ પણ વ્યક્તિ અંદર ઓફિસમાં દાખલ થાય એટલે ખાલી ખાલી ફોન ઉપાડે, અને અમદાવાદ આવીને, દિલ્હી આવીને, કલકત્તા બધે મળે વાત કરવા. આવું શું કામ કરે? આવનાર ગ્રાહક ઉપર પ્રભાવ પાડવા માટે આવું પડે. કોઈ પણ વ્યક્તિ અંદર આવે ખાલી ખાલી વાત કરવા માટે. એમાં એક દાડો એક ભાઈ પેન્ટ કોટ ટાઈ લગાવેલી, હાથમાં સુટકેસ, ઓફિસમાં દાખલ થયા. વકીલે વિચાર કર્યો કે આજે ગ્રાહક મોટો લાગે, એટલે ખાલી ખાલી ફોન ઉપાડ્યો અને મીડિયા અમદાવાદ આવીને વાત કરવા. હાલો કે અમદાવાદ આપણે કે ઓલો મર્ડર કેસ હતો જીતી ગયા થઈ, અને મારી ફી તમે તૈયાર રાખજો, અમુક તારીખે હું આવું છું. આવું મીડો બોલવા એટલે ઓલો સુટકેસ વાળો મીડો હસવા. એટલે વકીલ કે ભાઈ કેમ હસો? જરા ધીરે હસો, મને ડિસ્ટર્બ થાય છે, મારી વાત ક્યાં થાય છે. એ બધા જોર જોરથી મીડો હસવા. વકીલે બીજી વાર કીધું કે ભાઈ કેમ હસો છો? જરા ધીરે હસો. તેમ તેમ ઓલો વધારે ખડખડાટ મીડો હસવા. વકીલે ચોથી વાર કીધું એટલે ઓળો કે મને હસવાનું એટલા માટે આવે છે કે હું ટેલિફોન ઓપરેટર છું, તમારા ટેલિફોનના છેડા જોડવા આવ્યો છું. હજી છેડા જ નથી જોડ્યા, તમે વાત કેવી રીતે? એટલે આપણે પણ આ જ પોઝિશન થયું છે. હજી જેના કોઈના છેડા ન જોડ્યા હોય, અને આપણે ઘણીવાર આવા કેસ બન્યા છે
એટલે સંતો કે જે પાણી પીના છાન કે અને ગુરુ કરના જાન કે. ગુરુ કરવા તો જાણીને કરવાના છે. બધા જ એમ કહી ગયા. રામાયણમાં પણ તુલસીદાસે તો ભયંકર ઉદાહરણ બતાવ્યું કે ક્યાં કહું છબી આપકી ભલે બને હો નાથ, પણ કે તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લો હાથ. આ માથું એટલું સસ્તું નથી કે તમને આમ નમે. શરીર રૂપી ધનુષ્ય ઉપર કે ગુરુના બાણ રૂપી શસ્ત્રો ચડાવો તો આ માથું નમે. એટલે આવા એટલા બધા ઉદાહરણો આપી અને આ જીવને સમજાવવા માટે અનંત પ્રયત્ન કર્યા છે. પણ તકલીફ એક છે. હમણાં મેં બેઠા હતા પછી એક દાખલો આપ્યો કે એક ભાઈ બકરું વેચવા નીકળ્યો. બકરું વેચવા નીકળ્યો એટલે સંત મીડા સામે પૂછ્યું કે ભાઈ આ બકરું ક્યાં લઈ જાવ? તો કે વેચવા લઈ જાવ. તો કે ક્યાં વેચવાના? તો કે ખાટકીને આપવાનું. બાપુને નક્કી થઈ ગયું કે કપાવા જતો લાગે છે. બાપુને દઈ આવી કે ભાઈ તને આને કેટલા પૈસા આપતી? એટલે ઓલો કે આના 500 રૂપિયા તો આવશે. બાપુ કે તો પછી 500 હું આપી દઉં તો? ઓલો કે બકરું હું તમને આપી દઉં તો. એટલે બાપુએ 500 રૂપિયા આપ્યા. હવે બાપુને ઓલા એ બકરાની દોરી બાપુના હાથમાં આપી. હવે બાપુ જ્યાં ખેંચવા મીડ્યો તો ઓલો મીડો પગ ભરાવવા. આ જ તકલીફ છે. સમજ્યા? ઘણા બકરા એવા છે બચાવે એ બાજુ જ પગ ભરાવે છે. પછી ત્રીજી વ્યક્તિ કીધું કે ઓલો તને કાપવા લઈ જતો તો અહીંયા તું આગળ આગળ ચાલતો તો ને આને તને બચાવ્યું એ બાજુ પગ ભરાવા માંડ્યું. તો કે ઈ માર્ગે મારા ઘણા ગયા એટલે ઈ માર્ગ હું અજાણ્યો. એટલે આને આદત પડી ગઈ છે કપાવવાની. પણ છતાંય આપણા સંતો તો દયાળુ છે. એમ કહીએ કે ભાઈ આ જીવનો વાક નથી. કબીર સાહેબ જેવા પણ લખી ગયા કે અનંત બંધન સે બાંધ્યા એક બિચારા જીવ. આ જીવને અનંત બંધન થી બાંધી દેવામાં આવ્યો છે. હવે કે કી છૂટે બળે આપણે સદગુરુ છોડાવે પીર. કોઈ સંત મળી જાય એટલે ફટ તેનાનો નિકાલ આવી જાય. અને એના માટે આટલી શરત છે કે ભાઈ તમારે સંતના સાનિધ્યમાં જ રહેવું પડે તો જ આનો નિકાલ આવે એમ છે. એટલે ખરેખર જ્યાં જ્યાં જરૂર પડી એના ઉપર આપણે આ ભજન ગાય છે કે થોડો ભય બતાવ્યો રવિ સાહેબે. એમ કે પણ વખાણ્યા બાદા બુખારુંદા બાદશાહને કે અકલ એની વખાણું. અને બુખારુંદા બાદશાહને કેવી રીતે જ્ઞાન થયું એની પણ એક સ્ટોરી છે. કેમ કે બુખારુંદા બાદશાહ એટલો બધો વૈભવશાળી હતો કે આ જગતમાં સૂર્ય ઉગે છે એ પણ એને ખબર નહોતી. કેમ કે ગળા ડૂબ માયામાં જ પડેલો, નાચ ગાન ને આખો દાડો મહેલમાં જ પીડો રહેવા વારો માણસ. પણ કુદરતી કર્મ સંજોગે એક દાડો વહેલો ઉઠી ગયો છે અને સૂર્યને જોયો એટલે એને તરત જ પ્રધાનને બોલાવ્યો કે પ્રધાન જરા ઇધર આइए. તો ક્યાં હે? તો કે ये क्या है? लोग महाराज आप किसकी बात करते? तो कि ये जो गोल गोल दिखाई. अरे बापू के तो ना सूर्य, ये तो इसको सूर्य कहता है क्या? तो कि सूर्य क्या होता है? अरे सूर्य सारे जगत को उजाला देता है और घर भी. तो कि चलो उधर देखने को जाने का है. હવે રાજાનો ઓર્ડર એટલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો. પછી એમાં કઈ અપીલ ફપીલ હાલે? હવે આ સૂર્ય કઈ જમીન ઉપર થોડો છે. આ લોકોએ રાજાએ ઓર્ડર કર્યો એટલે લશ્કર તૈયાર કરી અને આ લોકો સૂર્યને જોવા રહી ગયા. હવે આ કઈ થોડો 5-25 કિલોમીટર ઉપર છે. ચાલતા ચાલતા એક જગ્યાએ એવો હાંકડો રસ્તો આવ્યો અને સૈન્ય આખું એમાંથી પસાર થયું. એમાં એક બીમાર ઊંટ હતું, એ પડી ગયું એટલે થોડી વારમાં મરી ગયું અને ટ્રાફિક જામ થઈ ગયું. રાજાની સવારી પણ રોકાઈ ગઈ. બાદશાહે કીધું કે ભાઈ ક્યાં હુઆ આગે? એટલે કોઈ આવે કીધું કે મહારાજ એક ઊંટ गिर गया और मर गया. अरे भाई कि ऊंट गिर गया मर गया तो उसको डंडा मार के खड़ा करो क्यों? लग्या मार. आने ये पण खबर न मरे के आ जगत में मृत्यु नामनी कोई बीमारी है. अरे बापू के अब वो खड़ा नहीं जो हो सकता तो क्यों नहीं? तो के वो मर गया क्या? अरे पण क्या मर गया? એટલે નીચે ઉતરો ઘોડા ઉપરથી જેટલા નીચે ઉતર્યા છે એના જ કામ થયા છે. આપણે આપણા ઘોડા ઉપરથી ઉતરવું નથી. એટલે નીચે ઉતરી અને જઈ અને આમ નિરીક્ષણ કર્યું કે ભાઈ इसका सर है, पैर है, कान है, आंखें, इसका पूरा बदन है, तो इसमें से क्या मर गया? बोला कि बापू इसमें से श्वास निकल गया क्या? तो अब क्या इसको के दफन कर दिया जाएगा? तो कि ऐसा ऊँट को ही होता है? तो कि नहीं, जितनी योनि इस जगत में सबको ऐसा होता है. तो कि मैं बादशाह, अरे कि बादशाह का बाप को भी ऐसा होता है.
અને હાચકો લાગી ગયો, સમજ્યા? તો બચ ગયા મારામારીના રૂપિયા ભેગા કરવાના શું છે બધું એમ. સેનાપતિને કે લશ્કર વાપસ લઈ જાઓ. અને આ માણસ આનું કારણ ગોતવા નીકળી ગયો. બધાય કારણ જ ગોતતા જ, આપણે કારણમાં નથી પડતા એટલે તકલીફ છે કે આનું કારણ શું છે. હે ભજનકારો લખે કે કોઈ આયે કોઈ જાયે તમાશા ક્યાં હે. કોઈ જન્મા કરે છે, કોઈ આમ राम बोलो भाई राम, समझ में कि कुछ नहीं आता ये दुनिया क्या है. પછી કવિ એવું લખ્યું, जब श्वास की डोरी टूटेगी तो दोस्त तेरे ये बोलेंगे कि जल्दी ले चलो अभी इस ढेर में रखा गया है. સો હાથ વાગ્યા પછી મારા બેટા કાઢી જાય, સમજે? તો આજ ક્યાં છે તું સંસાર, રાત રાખવાની કઈ જરૂર. અને પછી એવું લખ્યું, ગઈઢા મરી જાય એટલે એમ કે સૂચા ગઈ, પણ એ તો સૂચા નહીં, આપણા વાયલા સૂચા. અને જવાન મરી જાય તો પછી લોકો રડે બહુ, બહુ રૂવે. એટલે આ કવિએ લખ્યું, ભજનકારે લખ્યું કે જનાદો બોલ્યો, આપણી ભાષામાં કઈ ઠાઠડી કહીએ આપણે, પણ મોમેડિયન એને પછી જનાદો રોવા લાગ્યા એટલે જનાદો એને કહેવા લાગ્યો, રોને વાલે को हंस हंस कर कहता है जनादा कि ठहर जा लौट के आता हूं तरसता क्या है. ઠાઠડી એવું બોલ્યું કે ભાઈ તમે રડો ને, આને મુકેટ પછી તમને લેવા. વાત એ સાચી છે, ઠાઠડી જ આવે છે, બીજું કઈ આવતું. અને પછી એવું લખ્યું કે तुझको तो शौक है हर चीज गिन गिन के लेने की मगर के तेरी गिनती नहीं दौलत को तू क्या गिनता है. અને છેલ્લે પછી એવું લખ્યું